થોડા સમય પહેલા ગુજરાતના ફિલ્મ જગતમાં લાલો કરીને ગુજરાતી પિક્ચર આવ્યું હતું. માયાભાઈ, મારે વાત મૂળ એ કરવી છે કે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો જે બને છે એમાં સબસિડીનો આધાર હોય છે મોટો, કે ગવર્મેન્ટની સબસિડી મળે. સરકાર બહુ સારી સહાય કરે છે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, 20%, 30%, 40%, બહુ સારું હોય તો 60-70% સબસિડી આપે. એ હેતુથી ગુજરાતી ફિલ્મો બનાવવામાં આવે છે એવું મને વિદ્વાનો કહેતા હતા, જગદીશભાઈ, બધા ફિલ્મના માણસો કહેતા હતા. પણ આ ફિલ્મમાં લખેલું છે લાલો અને લખ્યું છે કૃષ્ણ સદા સહાય દે. બહુ સામાન્ય પરિસ્થિતિના માણસોએ અંકિત સખિયા કરીને છે. જામનગર, કોઈ જામનગરનો છે, કોઈ જુનાગઢનો, અને એ રેકોર્ડિંગમાં મારી પાસે આયા ગવડાવવા માટે. ત્યારે એ વાત કરતા હતા કે અમે માંડ મરણ મૂડી ભેગી કરીને બનાવ્યું છે. પણ સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, તું જેના સિર હથ રખે વો જગ में બડો હો. બીજી વાત તમને કરું કે સરકાર મદદ કરે, કોઈ ફાઇનાન્શિયલ મદદ કરે તો કેટલી મદદ કરે. માથું કૂટે માનવી ત્યારે વિઘો એક બાંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં 50 કરોડ રૂપિયા જેટલો એ ફિલ્મે ધંધો કરે છે, વ્યવસાય કરે. એ વાતને તાળીના ગગડાથી વધાવો. બોલિવૂડ વાળા લોકોએ સુભાષ ઘાઈ જેવો મહાન ડાયરેક્ટર, પ્રોડ્યુસર, એને આની નોંધ લેવી પડી છે. એમાંનું એક ગીત. અને કૃષ્ણ તો ક્યાં સહાય ન કરે મારા બાપ. ચાલીને મનોરથ જીવ્યો, ચાલીને મનોરથ જીવ્યો, શિવને ભજી ભોળાને ભજી
લાલાને તમે ભજી લો ને લાલાને તમે ભજી લો ને કનકશી બાપુની એક યાદી છે કે ગધેથડમાં ઘણા સમય પછી આવવાનું થયું છે. માતાઓ બહેનો દીકરીઓની ઘણી બધી હાજરી છે. ત્યારે બાપ અને દીકરીના પવિત્ર પ્રેમના સંબંધનું ગીત લાડકી આજે મારે ગધેથડની આ પવિત્ર ધરતીમાં ગાવું છે. ત્યારે मेरे सपनों झुलाया भले बगिया तेरी छोड़ भले निंदिया तेरी छोड़ बस इतनी सी बात तो रखियो मेरी बात तेरी लाडकी में तेरी लाडकी में छोड़ देना तेरा साथ तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ देना तेरा साथ. દેવરાજભાઈ આપણે લોક સંગીત લોક જીવન તો એમ કહે છે દીકરો જન્મે બાપના આંગણે દીકરો જન્મતા વેત બાપને યાચક બનાવે છે અને દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે. કઈ રીતે કે કરોડોપતિ બાપ હોય એક પણ રૂપિયા જીવનમાં કોઈની પાસે માંગવા જવું ન પડે પણ એના ઘરે દીકરો જન્મે એટલે કુંવર 22 વર્ષના થાય એટલે કન્યા માંગવા જવું પડે. મિલિયનર બાપ હોય તોય અને આખી જિંદગી દરમિયાન એક પણ રૂપિયાનું કોઈ દાન ન કરી શકે એટલો ગરીબ હોય ઝૂંપડામાં જીવવાવાળો માણસ. પણ હિન્દુ શાસ્ત્રમાં આ સનાતન ધર્મમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે.
રો રે પરે ઉડાત કાલે ઉડી જાય રે મારી હાથ રહી જાને આજની રાત એ આંબલી ને મારી લાડકી રે મારી